નમસ્કાર દર્શકો, ઇન્ડિયા 7 ન્યૂઝ સાથે ફરી એકવાર હું મારિયા ખાન. જોઈએ આજના મહત્વના સમાચાર. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં પહેલગામ આતંકવાદી દ્વારા હત્યા કરવામાં આવેલ મહુવામાં રામ જન્મ સમિતિ તેમજ હિન્દુ સંગઠન દ્વારા ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. તેમજ સમસ્ત હિન્દુ સંગઠન દ્વારા મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું. આ રેલી મહુવાના વાસી તળાવ નગરપાલિકા વિસ્તારથી શિવાજી ચોક સુધી નીકળી હતી કે જેમાં બહોળી સંખ્યામાં હિન્દુ ભાઈઓ જોડાતા સાથે આતંકવાદીના પુતળા બનાવીને તેમને સળગાવવામાં આવ્યા અને પાકિસ્તાનના ઝંડા પણ સળગાવવામાં આવ્યા હતા. પાકિસ્તાન મુર્દાબાદના નારા લાગ્યા હતા અને કાશ્મીરમાં હિન્દુ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મૌન પાળવામાં આવ્યું હતું. વિજય બારિયા, ઇન્ડિયા 7 ન્યૂઝ, મહુવા. કાશ્મીરમાં હિન્દુ ભાઈઓ ઉપર એમને પૂછીને ધર્મનું નામ પૂછીને ગોળી ધરબી દેવામાં આવી છે. એના આક્રોશમાં આખું ભારત અને જ્યાં જ્યાં હિન્દુ વસે છે તે બધા હિન્દુઓ એક થઈ અને આખાય તે આતંકવાદની સામે એક મુહિમ ચલાવવાની છે, એક પહેલ કરવાની છે કે આખાય દેશમાં હિન્દુ જાગો એવું અભિયાન કરી અને આખાય દેશને એકત્રિત કરવાનું કામ હવે કરવાનું છે. હવે આવી રીતે આતંકવાદના હુમલાઓ સહન કરી લેવામાં નહીં આવે. માત્ર ને માત્ર હિન્દુઓને ટાર્ગેટ કરી અને આતંકવાદ અને પાકિસ્તાન આપણને ભડકાવવાનું કામ કરે છે. એટલા માટે હવે આ સહન કરી લેવામાં નહીં આવે, ક્યારેય પણ આવું સાખી લેવામાં નહીં આવે. હવે આ તક આવી ગઈ છે, આપણે સૌ હિન્દુ જાગીએ, એક થઈએ અને એકમેક થઈ અને આની સામે, આતંકવાદની સામે, પાકિસ્તાનની સામે આપણે લડત બતાવીએ. એવી જ રીતે આજે મહુવા ખાતે એક શાંતિની બેઠક અને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ તેમજ મશાલ રેલીનો કાર્યક્રમ અને પુતળા દહનનો કાર્યક્રમ, અહીં આતંકવાદનું પુતળું, પાકિસ્તાનનું પુતળું અને આખાય મહુવામાં ખૂબ આક્રોશ છે. આ માટે હું સૌને આહવાન કરું છું કે આપણે સૌ એક થઈ, મેક થઈ અને હિન્દુત્વને જાગૃત રાખીએ. એ સાથે વંદે માતરમ, ભારત માતા કી જય.